સાગર સાગર શું છે? તમને કહું છું, હા પણ બોલ ને. બાજુમાં બેઠા છો તો ફોન મચડ્યા કરો. સાંભળો ને શું કહું છું એ. હાલે મૂકી દીધો. બોલો શું કામ છે તમારે? આ ભાભીનું શું કરવાનું છે હવે? શું કરવાનું છે એટલે શું કહેવા માંગે છે તું? જાણે તો છે ને કંઈ ખબર જ ના હોય ને એવી રીતે પૂછશે. નથી ખબર કે શું કહેવા માંગુ છું. સાગર, હદ હોય. કેટલો સમય જીવશે હજુ આ? હે? કેટલો સમય જીવશે એટલે? અરે. હવે એ આપણે થોડી નક્કી કરવાના કે ભાભી કેટલો સમય જીવશે. મારો મતલબ એમ છે કે હવે વિધવા છે તો બીજે લગ્ન કેમ નથી કરતા? એમને શું પ્રોબ્લેમ છે બીજે લગ્ન કરવામાં? એમ ક્યાંક જતા રહેતા હોય તો એમના પિયર કે ક્યાંય. જો ભાભી છે ને જૂનવાણી વિચારોવાળા છે. જ્યારે ભાઈનું અવસાન થયું હતું ને ત્યારે જ ભાભીએ નક્કી કરી લીધું હતું કે હું બીજું ઘર નહીં માંડું અને આજીવન મારા સાસરામાં જ રહીશ. એટલે આજીવન આપણને જ હેરાન કરશે. અરે ભાઈ જતા રહ્યા તો ઠીક છે, છતાંય અહીંયા પડ્યા હતા. પણ બાઈ જતા રહ્યા છે હવે તો હજુ અહીંયા ને અહીંયા એમને રહેવાનું છે. કંટાળી જઈએ છીએ એમનાથી. અને રહી વાત એમના જૂનવાણી વિચારોની, તો એનાથી જ તો હું કંટાળું છું. એમની વાતો સાંભળો ને તમે. આખો દિવસ મંદિરની ને રામાયણની ને મહાભારતની ને ખબર નહીં ક્યાં ક્યાંની વાતો કરતા હોય. અને કંટાળો આવે છે એમની આવી બધી હરકતોથી. મારી લાઈફ અને એમની લાઈફ બહુ ડિફરન્ટ છે. એમના વિચારો ને મારા વિચારો પણ બહુ અલગ છે. નથી ગમતું મને એક છત નીચે રહેવું. મને પણ ખબર છે, મને પણ કંટાળો આવે છે, પણ શું કરીએ? એમનું પણ આ ઘર છે. એ કઈ ઘર છોડીને નહીં જવાના. એમનું ઘર છે પણ મોટા ભાઈ હવે જીવતા નથી, તો પછી અહીંયા રહેવાની એમને જરૂર શું છે? મેં તને કહ્યું ને કે ભાભીનું ડિસિઝન હતું કે એના પિયર પાછા પણ નહીં જાય અને આ ઘરમાં જ રહેશે અને બીજા લગ્ન પણ નહીં કરે. સાગર, તો પછી શું હવે એ જીવે ત્યાં સુધી આપણે એમના જ જોડે રહેવાનું છે? આપણે એમને કાઢી ના નાખી શકીએ આ ઘરમાંથી? શું વાત કરે છે? આપણે કઈ રીતે કાઢી શકીએ એને? હા, ભાભી સામે કંઈ પણ બોલ્યા કે એને કાઢવાનો પ્રયત્ન કર્યો ને તો સમાજમાં આપણી થૂથું થઈ જશે. હવે એક તો તમને આ સમાજની બહુ પડી હોય પાછી. કયા સમાજનો વ્યક્તિ તમને આવે છે ઘરમાં દાણા નાખવા? સમાજની શું કરો છો? આપણે શાંતિથી જીવી શકીએ એ વિચારો ને. અરે સમાજની શું કરો એટલે? આપણે સમાજમાં રહેવું છે. અચ્છા, એટલે હવે આ સમાજ માટે થઈને ઘરની પત્ની દુખી થઈને જીવશે એ ચાલશે? મને છે ને ખાલી સમાજની નથી પડી, તો પણ આ બધી જ પ્રોપર્ટી જેનાથી તું મોજ કરી રહી છે ને એ બધી જ ભાભીના નામે છે. શું? હા. એટલે કે આ ઘર, આ ગાડી, આ બિઝનેસ, આ બધું ભાભીના નામે છે? હા, બધું જ ભાભીના નામે છે. કારણ કે ભાઈ જ્યારે બીમાર હતા ને, જ્યારે એના છેલ્લા શ્વાસો ગણી રહ્યા હતા ને, ત્યારે આખી મિલકત એણે ભાભીના નામ ઉપર કરી દીધી છે. એનો અર્થ એ થયો કે આપણે ભાભી સાથે ન રહેવું હોય તો પછી આપણે જ આ ઘરમાંથી જવું પડશે. તો પછી છૂટકો જ નથી આમને સહન કરવા સિવાય. પણ સાગર, હું કંટાળું છું એમ નથી. સવારે 5 વાગ્યામાં ઉઠી જાય છે ટોકરી લઈને. કેવું કરે છે તમે જુઓ તો ખરા. એ વિધવા છે, મારું જીવન તો રંગીન છે ને. એને સફેદ કપડાં પહેરવાના છે, મારે નહીં. તો મને તો કંઈક મોજ શોખથી જીવવાની ઈચ્છા હોય કે ના હોય? તો પણ એ જ્યાં તને ના પાડે છે. અરે બધી વાતમાં રોકટોક કરે છે. ક્યાં ના પાડે છે? કશે જવું હોય તો એવું કે ફરવા શું જવાનું? કશે ધાર્મિક જગ્યાએ જાવ ને. આપણે 10 વાગે ઉઠીએ તો પણ ટોક. 10 વાગે શું કામ ઉઠો છો? 5 વાગ્યામાં ઉઠતા હોય તો? જીમ જઈએ તો પણ ટોક. જીમ શું કામ કરો છો? યોગા કરતા હોય તો? અરે આટલું બધું સહન નથી થતું મારાથી. તો હવે તું જ કે આપણે શું કરીએ? તારી પાસે કોઈ રસ્તો છે? જો રસ્તો હોય તો મને કંઈ વાંધો નથી. બોલ, શું રસ્તો છે તારી પાસે? છે રસ્તો. તો બોલું. ભાભી જ ના રહે તો? આ શું ગાંડા જેવી વાતો કરે છે તું? ભાભી જ ના રહે એટલે તું કહેવા શું માંગે છે? અરે એવું કહેવા માંગુ છું કે ભાભી સામેથી જ આ ઘર છોડીને જતા રહે અને બધી પ્રોપર્ટી આપણા નામે કરી દે તો શક્ય છે ને? પણ એવું ભાભી શું કામ કરવાના? કે ભાભી પાગલ નથી કે પોતાની મેળે જ આ ઘર છોડીને જતા પણ રહે અને એની બધી જ પ્રોપર્ટી આપણા નામે પણ કરી દે? હા, પણ આપણે એમને વાત તો કરી શકીએ ને. સારું, કરીએ આપણે એને વાત. મને નથી લાગતું કે આ વાત બનવાની છે. તમે છોડો, હું એમની સાથે વાત કરી લઈશ. મને તો લાગે છે કે ભાભી આટલા બધા ધાર્મિક છે તો ભોળા પણ હશે જ ને. એટલે બની શકે કે હું એમને સમજાવું તો એ બધી જ પ્રોપર્ટી આપણને આપી દે. એ તને લાગે છે કારણ કે તું હમણાં આવી છે.
હું ભાભીને નાનપણથી ઓળખું છું. એ જેટલા ભોળા દેખાય છે ને એટલા ભોળા છે નહીં. એનો મગજ બહુ જ ચાલે છે. ચલો કંઈ નહીં, તમે ઓફિસે જાઓ, હું ભાભી સાથે વાત કરીશ. સારું, પણ વાત કરવામાં ધ્યાન રાખજે. ટાઈમે આવજો પાછા. આવી તો જાઉં છું રોજ, ટાઈમે આવજો. હે માં, મારા ઘરમાં સુખ શાંતિ આવવા દેજે. હંમેશા બધાને ખુશ રાખજે. બસ મને તો તારો જ આધાર છે. તારા જ ભરોસે હું જીવન જીવું છું મારું. બસ હંમેશા સદબુદ્ધિ આપજે. સૌ સારાવાના કરજે ભગવાન, સૌ સારાવાના કરજો. ભાભી, હું તમને શું કહું છું કે આ ભાઈ મરી ગયા એને તો ઘણા વર્ષો થઈ ગયા હે ને? હા. તમને નથી લાગતું કે તમારી ઉંમર હજી એટલી મોટી નથી થઈ ગઈ, તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ? તમને ખબર છે, મારા મમ્મીની બાજુમાં એક બહેન રહે છે ને, એમની ઉંમર 45 વર્ષ થઈ ગઈ, છતાંય એમણે બીજા લગ્ન કરી લીધા. શું કામ ખબર છે? એવું વિચારતા હતા કે ગઢપણનો સહારો તો કોઈ જોઈએ ને. હવે ઉંમર જેમ જેમ જાય એમ શરીરમાં નબળાઈ આવે, શરીરની હાલત પહેલાં જેવી ન રહે, સાજા માંદા થઈએ. કોઈ તો એવું જોઈએ ને કે જે હોસ્પિટલ લઈ જાય, ધ્યાન રાખે, સેવા ચાકરી કરે. અને કેવું છે ને કે પતિ ને પત્ની બંને એકબીજાનો જો ટેકો બની જાય ને તો પછી કોઈની જરૂર રહેતી નથી. પણ તમારો ટેકો તો કોણ? કોઈ નહીં. તો તમને નથી લાગતું કે તમારે પણ બીજા લગ્ન કરવા જોઈએ? ગોપી, સાચું કહું ને તો તારા જેઠ ગુજરી ગયા ને એ પછી મને બહુ એકલું લાગતું હતું. પછી મેં મારું મન ભક્તિમાં પરોવી દીધું. અને જ્યારથી હું આ પૂજા પાઠ ને આ બધું કરતી થઈ ને ત્યારથી મને આ સંસારમાં રસ જ નથી રહ્યો. બસ હું ભલી ને મારા ભગવાન ભલા, એ જ મારું હવે જીવન છે. પણ ભાભી, વાત તમારી સાચી કે તમે તમારું મન ભક્તિમાં પરોવી દીધું, પણ તમે જ્યારે સાજા માંદા થશો, તમને જ્યારે કોઈની જરૂર હશે, કોઈના હૂંફની જરૂર હશે, ત્યારે તમે શું કરશો? ત્યારે થોડી ભગવાન ઉપરથી નીચે તમારી સેવા કરવા આવવાના છે. ત્યારે કોઈ માણસ તો જોશે ને. હા, તારી એ વાત સાચી છે કે ભગવાન તો નીચે નહીં આવે, પણ ભગવાન કોઈને મોકલશે જરૂર, એ મને વિશ્વાસ છે. અને મને મારી દશામાં પર એટલો વિશ્વાસ છે ને કે હાજરા હજુર મારી આગળ પાછળ જ હોય છે. એટલે મને છે ને આ બધામાં રસ જ નથી હવે. મારું મન જ નથી માનતું કે હું બીજા લગ્ન કરું, ઘર સંસાર વસાવું. બસ મારો તો સંસાર છે ને મારી પૂજા પાઠ આ ભક્તિમાં લીન થઈ ગઈ છું ને એ જ મારી માટે બહુ છે. ભાભી, તમારી વાત તો સાચી. ભક્તિ કરવી તો બહુ સારું કહેવાય. આ જો ને, મારાથી તો એક ટંક મંદિરે નથી જવાતું. તમે ભક્તિ કરો છો એ તો ખરેખર મોટી વાત છે. તો ભાભી, તમને નથી લાગતું કે તમારે ભક્તિ જ ખાલી કરવી હોય તો પછી આ બધી જે પ્રોપર્ટી છે એ તમારે તમારા દેરના નામે કરી દેવી જોઈએ? અને આમ પણ આ બધી પ્રોપર્ટી ભાઈ તમારા નામે કરીને કેમ ગયા? હજી એમના ભાઈ હયાત હતા ને. અને આમ જોવા જઈએ તો આ બધી પ્રોપર્ટી ખાલી મોટા ભાઈની તો નહીં જ હોય, બાપુજીની પણ હશે ને? ના ગોપી, બાપુજીએ તો કંઈ જ ભેગું નહોતું કર્યું. આ જે કંઈ પણ છે ને એ બધું જ તારા જેઠે વસાયું છે. અને મને ખબર છે એમણે કઈ પરિસ્થિતિમાં આ બધું વસાયું છે. પેટે પાટા બાંધીને બહુ જ તનતોડ મહેનત કરીને એમણે આ મકાન ઊભું કર્યું. અને જો ને નસીબ પણ કેવા કે અહીંનું સુખ ભોગવવા પણ નથી રહ્યા. તું કહે છે ને કે બીજા લગ્ન કરી લો, બીજે જતા રહો, પણ આ ઘર સાથે છે ને મારો એ નાતો જોડાઈ ગયો છે ને
કે હું આ ઘરને છોડી જ નથી શકતી. હર પલ મને એમની યાદ કે હું આ ઘર છે ને છોડી જ નથી શકતી. આ ઘરમાં મને એવું લાગે છે કે બસ એ મારી સાથે જ છે. મારે ક્યાંય જવાની જરૂર નથી. અને ગોપી, રહી વાત પ્રોપર્ટીની, તો સાચું કહું, મને તો ખબર જ નથી કે તારા જેઠે આ પ્રોપર્ટી મારા નામે કરી છે. આ તો જ્યારે એમનું અવસાન થયું એ પછી મને ખબર પડી કે આમણે આ શું કર્યું. આ તો જતાં જતાં પણ પ્રોપર્ટી મારા નામે કરી ગયા. હા, સાચી વાત છે તમારી. મોટા ભાઈએ આ બહુ જ ખોટું કર્યું નહીં? આમ તો આ બધી પ્રોપર્ટી એમને એમના નાના ભાઈને આપવી જોઈએ ને. ખબર નહીં તમને કેમ આપીને ગયા. ભાભી, પણ કંઈ વાંધો નહીં. જે કામ મોટા ભાઈએ અધૂરું રાખ્યું એ કામ તમે પણ પૂરું કરી શકો ને, હે ને? એટલે કે મારું કહેવાનું એમ છે કે તમને નથી લાગતું કે આ બધી જ પ્રોપર્ટી હવે તમારે તમારા દેરના નામે કરી દેવી જોઈએ? કેમ કે શું છે ને કે જુઓ, મોટા ભાઈ તો જતા રહ્યા અને બધી પ્રોપર્ટી તમને આપતા ગયા, પણ પ્રોપર્ટીને કંઈ થોડા બટકા ભરાય છે? ઘરમાં જીવવા માટે જમવાનું જોઈએ, બધી જ વસ્તુ જોઈએ. એવી તો કઈ વસ્તુ છે કે જે આપણે જીવન જીવવા માટે ન જોઈએ? એટલે જુઓ ને, આજે તનતોડ મહેનત સાગર કરી રહ્યા છે અને એમના ઉપર આપણે બે નભી રહ્યા છીએ. તમે પણ, હે ને? હા, બેટંગ જમવાનું, રહેવાનું, ઘરનું લાઇટ બિલ ભરવાનું, નળવેરો ભરવાનો, આ બધું જ તો તમારા દેર કરે છે ને. એટલે મારી ઈચ્છા એવી છે ભાભી કે આ બધી જ પ્રોપર્ટી તમે તમારા દેરના નામે કરી દો. ગોપી, મને ખબર છે કે સાગરભાઈને પણ હિસ્સો મળવો જોઈએ અને મળશે, હું ના નથી કહેતી. મારા ગયા પછી આ બધું તમારું જ તો છે ને. અને જો ગોપી, સાચું કહું ને તો તારા જેઠ મને કહેતા કે ગમે તેવું સગું હોય ને, પણ આ જમાનામાં એની પર ભરોસો ન મુકાય. હું તારી વાત નથી કરતી. મને ખબર છે આપણા બેવનું બહુ સારું બને છે અને હું તો તારા વિશે એવું ક્યારે વિચારું પણ નહીં. પણ હું અત્યારે તો આ પ્રોપર્ટી સાગરભાઈના નામે નહીં જ કરી શકું. વાહ ભાભી વાહ, ઘણા ચાલાક હા તમે. આમ તો તમે કહો છો કે મને તારા પર ભરોસો છે, આપણા બેનું બહુ બને છે, અને એક બાજુ કહો છો કે આ જમાનામાં કોઈ પર ભરોસો ન કરાય એવું તમને મોટા ભાઈ કહીને ગયા છે. વાહ, માની લીધા તમને. હોશિયાર બહુ છો તમે. એવું નથી ગોપી, સાચું કહું ને તો પૈસો, પ્રોપર્ટી આ બધું જોઈને છે ને કોઈનું પણ મન બદલાઈ શકે છે. અને તને ખબર તો છે તમારા બે જણ સિવાય મારું છે જ કોણ? અને મારા ગયા પછી આ બધું તમારું જ તો છે ને. ગયા પછી ને? અત્યારે તો અમારું કંઈ જ નથી ને. અત્યારે તો અમે તમારા તાબા નીચે જીવીએ છીએ ને. અને ભાભી, તમને એક વાત હું યાદ કરાવી દઉં કે અત્યારે તમે જે બે ટંક ખાઓ છો ને અને જે મોજથી જીવો છો ને, એ આ પ્રોપર્ટીના બદોલત નથી ખાલી. આ પ્રોપર્ટી સિવાય સાગર કમાય છે ત્યારે તમે ખાઈ શકો છો બે ટંક. કશે કમાવા જતા નથી તમે. રહી વાત આ ચાર દિવાલ મૂકીને ગયા છે એની, એક ગાડીની અને બિઝનેસની, તો એ બિઝનેસ સંભાળે છે પણ સાગર જ. અને સાગરને શું મળે છે? માત્ર એનો નફો. બાકી કંપની તો તમારા નામે છે ને. અને આ વસ્તુ મને બિલકુલ નથી પોસાતી. પણ ગોપી, તું એ કેમ નથી વિચારતી કે તારા જેઠના ગુજરી ગયા પછી બધું સર્વસ્વ સાગરના હાથમાં છે? ગયા પછી ને, હું એવું કહેવા માંગુ છું કે તમે જતા રહેશો પછી તો એમને મળવાનું જ છે, પણ એની શું ખાતરી કે તમે કેટલું જીવશો? બની શકે ને કે તમારા પહેલા અમે જ જતા રહીએ. ગોપી, તું ખોટા વિચારો કરે છે અને મારા મનમાં એવું કશું જ નથી જેવું તું વિચારે છે. અને તને એવું જ લાગતું હોય તો હું તારી સામે લખાણ કરાવી દઉં કે મારા ગયા પછી આ બધું તમારું જ છે, મારું કશું જ નથી આમાં. તમારો કહેવાનો મતલબ એ જ છે ને કે જીવતે જીવ તમે કંઈ જ નહીં આપો? ગોપી, હા કે ના? મારે એટલું જ સાંભળવું છે કે જીવતે જીવ તમે કંઈ આપશો કે પછી તમારા મર્યા પછી જ આપશો? ગોપી,
એ શક્ય નથી. હું જીવું છું ત્યાં સુધી તો એ કોઈ કાળે નહીં બને. નામ આપો છો ભક્તિનું, પણ મનમાંથી મોહ તો ગયો નથી. કહો છો કે સંસારમાં કોઈ રસ નથી, પણ જીવ તો તમારો બધો જ પ્રોપર્ટીમાં છે. પણ ભાભી, એક વાત તમે યાદ રાખજો, આ બધી જ પ્રોપર્ટી તમારા જીવતા જીવ હું તમારી પાસેથી પડાવીને જ રહીશ. સમજાયું તમને? ગોપી, કઈ રીતે સમજાવું આને? જે સમજે ને એને સમજાવવાના હોય, જે સમજે જ નહીં એને સમજાવવું જ બેકાર છે. ઓહ, હવે આ નવું શું છે? આ કોને લઈને આવી ગયા છો ઘરમાં? ગોપી, આ શું બોલે છે? કોને લઈને આવી ગયા છો એટલે? કોણ છે આ? અને આ બધું લઈને આવવાની જરૂર શું છે? અરે તને દેખાતું નથી? આ દશામાની મૂર્તિ છે. હે, હું તો આંધળી છું ને, મને ક્યાંથી દેખાય કે આ દશામાની મૂર્તિ છે? આપણા ઘરમાં શું કરે છે એવું પૂછું છું. અરે આપણા ઘરમાં શું કરે છે એટલે શું કરે છે? અરે હું વર્ષોથી દશામાના વ્રત કરું છું અને આ વર્ષે પણ કરવાની છું. મને દશામાના વ્રત કરતા કોઈ નહીં રોકી શકે. હે, હું છું ને, હું રોકી શકીશ તમને. ચલો અહીંયાથી બહાર જાઓ. ગોપી, આ તું શું બોલે છે? મારા જ ઘરમાં તું મને રોકીશ? ગુજરાતીમાં તમને નથી સમજાતું કે હું એવું કહું છું કે આ મૂર્તિ લઈને અહીંયાથી બહાર જાઓ. ના ગોપી, હું માતાજીને લઈને આવી છું. એમને ઘરમાં બેસાડીશ, એમની સ્થાપના કરીશ, એમના પૂજા પાઠ કરીશ અને તું મને એમને લઈ જવાનું કે છે પાછા? આટલું અમારું મગજ ફેરવતા હતા એ ઓછું હતું કે હજુ આમને ઘરમાં ઘુસાડીને સવારથી રાત સુધી આમની પૂજા કરીને આખો દિવસ અમારો મગજ ફેરવવો છે? સીધી રીતે સમજાવું છું ને તો સમજી જાઓ. આ મૂર્તિ ઘરમાં આવશે ને એટલે સવારથી સાંજ સુધી તમે એમની સામે બેઠા રહેશો, પૂજા આરતી ભક્તિ ભજન કરતા રહેશો અને અમારા મગજનું દહીં કરતા રહેશો. એના કરતાં સારું છે કે તમે આ ભક્તિ બધી મનમાં કરો અને આને કાઢો બહાર મૂર્તિને. ના ગોપી, આ તો કોઈ કાળે નહીં બને. હવે આ તમારા નાની પીપુડી ચલાવવાનું બંધ કરો ને. હું જ ફેંકી દઉં છું. લાવ. ગોપી, અરે શું ગોપી, બુદ્ધિ છે કે નહીં? સમજાવું છું તો સમજી જાવ ને, નહીતર લઈને ફેંકી દઈશ બહાર. ગોપી, તને કઈ સમજાય છે? તું આ પાપ કરવા જઈ રહી છે. અરે આ પાપ બાપની વ્યાખ્યા ભણાવવાનું છે ને મને બંધ કરજો. હા, આ બધું તમે પોતે સમજો ને એટલે બસ છે. મારે નથી સમજવું કે પાપ શું ને પુણ્ય શું. એટલો જ બધો શોખ છે ને પુણ્ય કરવાનો, તો આ બધી જ પ્રોપર્ટી મારા વરના નામે કરી દો. એનાથી મહાપુણ્ય દુનિયામાં બીજું કોઈ જ નથી. ચારધામની યાત્રા કરી આવશો ને તો પણ ઓછું પુણ્ય મળશે લગભગ. એનાથી વધારે પુણ્ય તો તમને એમાં મળશે કે આ બધી પ્રોપર્ટી અમને આપી દો. હા, પછી તમારે ભક્તિ કરવી હોય તો એ કરજો, તમારે જે કરવું હોય એ કરજો, અને પછી તમારે મંજીરા વગાડીને આખો દિવસ નાચવું હોય ને તો ગોપી બનીને નાચજો. હા ગોપી, આ પ્રોપર્ટી મારા નામે છે તોય તું મારું નથી ચાલવા દેતી. આ માતાજીને લઈને તું મને ઘરમાં નથી જવા દેતી, તો પ્રોપર્ટી તમારા લોકોના નામે કરી દઈશ તો શું તું મને ઘરમાં પગ મૂકવા દઈશ? હા, એકદમ બરાબર બોલ્યા. પ્રોપર્ટી અમારા નામે કરી દેશો ને તો હું તમને મૂર્તિ તો શું, તમને પોતાને જ મૂર્તિ બનાવીને તમારી પૂજા કરીશ. કરી દેશો? જો ગોપી, અત્યારે છે ને હું માતાજીને લઈને આવી છું ને તો મારે કોઈ કકરાટ નથી જોઈતો. એટલે તું મારી સાથે છે ને આવી રીતે વાત ના કરીશ. મને અંદર જવા દે અને માતાજીના સ્થાપનાની તૈયારી કરવા દે. તમને ના પાડીને મેં નથી સમજાતું? આમ નહીં સમજે. બુદ્ધિ નથી, સમજાતું નથી તમને? મેં ના પાડીને કે મૂર્તિ ઘરમાં નથી લાવવાની તો શું કામ લાવ્યા? ગોપી, તું આવું વર્તન શું કામ કરે છે? મેં તમને પહેલા જ કીધું હતું ને કે બધી જ પ્રોપર્ટી તમે અમારા નામે કરી દો, બાકી કરાવતા પણ મને આવડે જ છે. જો ગોપી, તારે જે કંઈ પણ કરવું હોય ને એ તું 10 દિવસ પછી કરજે. અત્યારે તો શાંતિ રાખ. હવે નક્કી તમારે કરવાનું છે કે 10 દિવસ તમારે દશામાના વ્રત કરવા છે કે પછી પ્રોપર્ટી અમારા નામે કરવી છે. કેમ કે કાં તો અમે તમને આ વ્રત કરવા દેશું અને અથવા તો તમે પ્રોપર્ટી અમારા નામે કરશો. અને જો પ્રોપર્ટી નહીં કરો તો દશામાની આ મૂર્તિ બહાર. જો ગોપી, તું આ જે કંઈ પણ બોલી રહી છે ને તું અત્યારે મને લાગે છે ભાનમાં નથી. પણ જો તું આ રીતે
ઘરમાં આવેલા દશામાનું અપમાન કરીશ ને તો એનું સારું નહીં થાય. હા, શું થઈ જશે? નહીં એટલે થઈ શું જશે મને કહેશો? જો મારી સામે વધારે ખેલ કરવાની કોઈ જરૂર નથી. સમજાઈ ગયું? અને હવે નક્કી કરીને મને કહો કે પછી આ વ્રત કરવા છે કે નથી કરવા? કરવાના છે વ્રત? જો ગોપી, હું વ્રત પણ કરીશ અને પ્રોપર્ટી અત્યારે તો તમારા નામે નહીં જ કરવું. ઓ, એટલે સીધી રીતે તમે નહીં માનો. તમને મનાવવા માટે મને લાગે છે કે મારે કંઈક અલગ જ પગલું ભરવું પડશે, હે ને? ગોપી, આ બધું શું ચાલી રહ્યું છે? જુઓ ને સાગરભાઈ, આ ગોપી મારી સાથે કેવું વર્તન કરી રહી છે. એને બસ અત્યારે આ બધી પ્રોપર્ટી તમારા નામે કરાવી છે. હવે હું એને કઈ રીતે સમજાવું? તમને તો ખબર છે ને, હું વર્ષોથી મા દશામાનું વ્રત કરું છું. મેં એને કીધું તું 10 દિવસ શાંતિ રાખ, પછી આપણે આ વાત પર ચર્ચા કરીશું. તો એ મારી સાથે કેવું વર્તન કરે છે, એ મને મારવા સુધી આવી ગઈ. બસ હા, આ બધું વધારે પડતું કહે છે. બસ ગોપી, બંધ થઈ જા. આમાં વાગ બધો તારો જ છે. શું ભાભીને હેરાન કરવાની જરૂર છે? હે? બસ થઈ ગયા ને ખુશ તમે? અમારા બે માણસ વચ્ચે ઝઘડો કરાવવા માટેના જ નાટક હતા ને? તમને આની વાતનો ભરોસો આવે છે? એક નંબરની ખોટી બાઈ છે આ. પણ ભાભી શું કામ ખોટું બોલે? એ દર વર્ષે દશામાનું વ્રત કરે છે, એ તો મને પણ ખબર છે. શાંતિથી વ્રત કરવા દે ને. કોણ ના પાડે છે? વ્રત શું 24 કલાક મંજીરા હાથમાં લઈને વગાડે ને? કોણ એને રોકે છે? પણ પ્રોપર્ટી આપણા નામે કરવામાં એને પ્રોબ્લેમ શું છે? અને આમ પણ તમે તો બહુ વખાણ કરતા હતા ને આમના કે મારી ભાભી મારી માં જેવી છે, મને દીકરાની જેમ રાખે છે. આ છે તમારી ભોળી ભાભી જે તમને રાખતા હતા પ્રેમથી અને માની જેમ. મને તો નથી લાગતું જો તમને દીકરો જ સમજ્યા હોત તો પ્રોપર્ટી દેવામાં પ્રોબ્લેમ શું હોત? પણ તને શું વાંધો છે? હવે પ્રોપર્ટી એની પાસે રહી કે મારી પાસે રહી? સાગરભાઈ, હું એ જ સમજાવું છું ગોપીને. અને તમે જોયું ને, આ મેં પ્રોપર્ટી એના નામે નહીં કરી, એ માટે તો એને મારી સાથે કેવું વર્તન કર્યું. મને દશામાને લઈને અંદર નથી આવવા દેતી. જો હું પ્રોપર્ટી એના નામે કરી દઉં તો શું એ મને આ ઘરમાં રહેવા દેશે? એની શું ગેરંટી? ભાભી તમે ચિંતા ના કરો, હું છું ને. હવે ગોપી તમને કાંઈ નહીં કહે, તમને જરા પણ હેરાન નહીં કરે. તમે તારે શાંતિથી દશામાનું વ્રત કરો, બાકીનું હું જોઈ લઈશ. ચાલ અંદર. અરે પણ હે દશામાં, ખબર નહીં આ ગોપીને શું થઈ ગયું છે, કેમ એ આવું વર્તન કરે છે. હવે તું જ એને કંઈક સદબુદ્ધિ આપજે. જય દશામાં. શું જરૂર હતી તમારે મને અહીંયા રૂમમાં લાવવાની? શું કેવું છે બોલો? અરે એની સાથે વાત કરવા દેવાય ને. તમે પણ અંતે જઈને બેસી ગયા ને તમારા ભાભીના ખોળે. અરે મારી વાત સાંભળીશ, તું શાંતિ રાખીશ થોડીક? નથી રાખવી. બસ એ શાંતિ જ હવે મારાથી નથી રખાતી. તમને ખબર નથી પડતી આટલી બધી પ્રોપર્ટીની માલકીની વિધવા થઈને બેઠી છે અને આપણી પાસે શું છે? કંઈ જ નહીં. તમે એની કંપનીમાં એક નોકર તરીકે કામ કરો છો. મને ખબર છે. અરે મારે નહીં જોતી હોય પ્રોપર્ટી. તારા કરતા છે ને મને વધારે ખુન્નસ છે. જ્યાં સુધી આ ભાભી છે ને ત્યાં સુધી એ પ્રોપર્ટી મારા નામે નથી થવાની. હું એ જ સમજાવું છું અને એટલા માટે જ ભાભી સાથે ઝઘડો કરું છું કે એના જીવતા જીવ આ બધી જ પ્રોપર્ટી તમને મળી જાય. પણ તમે છો ને મને એની સાથે કઈ વાતય નથી કરવા દેતા. અરે ઝઘડો કરવાથી કઈ પ્રોપર્ટી નહીં મળી જાય. આ ભાભી છે ને એ સાચે લોમડી છે. આમ સીધી રીતે એ પ્રોપર્ટી નહીં આપે. નહીં તો ઝઘડો કરતા મને પણ આવડે છે. હું રોજનો ઝઘડો કરું અને પ્રોપર્ટી અત્યાર સુધી મારા નામે કરાવી લઉં. તો શું કરવાથી આપશે મને કહેશો? આપણે એ કરીએ. આ બધી વસ્તુમાં છે ને વિચારવું પડે અને તારે તો છે કઈ વિચારવું જ નથી. આ બધી વસ્તુમાં જો લાંબુ વિચારો ને તો જ ખબર પડે. અહીંયા છે ને કળથી કામ લેવું પડે, બળથી કામ ના થાય. જ્યાં સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યાં આંગળીને વાકી કરવી જ પડે. પણ એટલે તો હું ઝઘડતી હતી. મને ખબર છે કે આ છે ને પ્રેમથી આપે એવા નથી. તમને એવું લાગે છે કે કળથી કામ કરશું તો પતી જશે વાત? નહીં થાય. આ બહુ હોશિયાર છે. આની સાથે તો છે ને ઝઘડો કરીને અને મારી જોડીને જ આની પાસેથી પ્રોપર્ટી લેવી પડશે. અરે ના ના, તું સમજી નહીં. ભાભી સાથે છે ને આપણે ઉંદરડા જેવું વર્તન કરવાનું. ઉંદરડા મતલબ ફૂંક મારતું જવાનું અને કવડતું જવાનું.
જેથી કરીને સામેવાળી વ્યક્તિને ખબર પણ ના પડે કે સામેવાળો વ્યક્તિ આપણને હાનિ પહોંચાડે છે. એને તો એવું જ લાગવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ આપણી જ છે અને આપણી માટે કંઈ પણ કરી શકે. હવે તમે રહેવા દો ને. કેટલા વર્ષોથી તમે એની સાથે રહો છો. મમ્મીથી વધારે એમણે તમને સાચવ્યા છે ને, તેમ છતાં એને જો તમારા ઉપર ભરોસો ના આવ્યો તો હું એની સાથે સીધી રીતે અને પ્રેમથી રહીશ અને મારા ઉપર ભરોસો કરી લેશે એવું તમને લાગે છે? ના ના સાગર, તમે છે ને બહુ મોટી ગેરસમજણમાં છો. તમે રહેવા દો. હવે કઈ રીતે પ્રોપર્ટી આની પાસે પડાવીને એ તો હું જ જોઈશ. મને એક વાત કહો કે ભાભી મરી જાય પછી તો આ પ્રોપર્ટી તમારી જ છે ને? હા, કારણ કે જ્યારે પ્રોપર્ટી ભાઈએ ભાભીના નામ ઉપર કરી હતી ને ત્યારે દસ્તાવેજમાં વારસદાર તરીકે મારું નામ લખેલું હતું કે ભવિષ્યમાં જો ભાભીને કંઈ પણ થાય ને તો એ બધી જ પ્રોપર્ટી મારા નામે ઓટોમેટિક થઈ જાય. તમને આ વાતની પાક્કી ખાતરી છે ને? હા, 110%. તો બસ પછી હવે આ પ્રોપર્ટી કઈ રીતે આપણા હાથમાં લેવી ને એ તમે મારા પર છોડી દો. તમે બસ ભાભી પાસે સારા બનીને રહો. મારે જે કરવાનું છે ને એ હું કરી લઈશ. સારું, પણ જે તું આ ઝઘડાવાળું કરે છે ને એ બંધ કરી દેજે. ઝઘડો તો હવે હું નહીં જ કરું, પણ છતાંય પ્રોપર્ટી આપણા નામે કરાવી લઈશ. બસ આપણો મેઇન મકસદ એક જ છે કે આ બધી જ પ્રોપર્ટી આપણા નામે થઈ જાય અને ભાભી આપણા ઘરમાંથી નીકળી જાય. એ તો હવે સામેથી જ જતા રહેશે. ચલો, મોડું થઈ ગયું છે, સૂઈ જઈએ. માતાજી, તમને ભૂખ લાગે ને તો તમે આમાંથી આરોગી લેજો, અને તમને તરસ લાગે ને તો આ તમારા માટે પાણી મૂક્યું છે, એમાંથી પાણી પી લેજો. જય દશામાં. બસ દશામાં, આ મારું વ્રત આમ જ સફળ થાય અને ઘરમાં બધાને સારાવાના રાખજો. જય દશામાં. જય દશામાં. અરે ગોપી, લે આરતી. ભાભી. હા ગોપી, બોલ ને. ભાભી, તમે દશામાની પૂજા કરતા હતા ને તો મને થયું કે હું પણ તમારી સાથે પૂજામાં જોડાઈ જાઉં. બહુ સારું કર્યું તે. તને ખબર છે, આ પૂજામાં છે ને જેનું નસીબ હોય ને એ જ જોડાઈ શકે. એટલે જ મને લાગ્યું કે લોકો તો મંદિરે જઈને પૂજા કરતા હોય અને તમે તો અહીંયા જ મૂર્તિ લઈ આવ્યા છો, તો પછી મારે પણ પૂજા કરવી જ જોઈએ ને. અને ભાભી, કાલે જે કાંઈ થયું ને એના માટે સોરી. પછી રૂમમાં જઈને મને સાગરે સમજાવ્યું કે તમે એમના માટે કેટલો બધો ભોગ આપ્યો છે. એ બા મરી ગયા પછી તમે જ એમને સાચવ્યા છે. આ બધી વાતની મને તો વધારે ખબર ના હોય ને, એટલે મારાથી તમારી સાથે એવું વર્તન થઈ ગયું. પણ હવે હું તમારી સાથે એવું વર્તન ક્યારેય નહીં કરું. તમે પણ આ બધી વાતને ભૂલી જ જાજો, હે ને? અને તમે પણ પાછા મારી સાથે પહેલાંની જેમ જ રહેવા માંડો, હા ને? અરે ગોપી, હું તો ક્યારની ભૂલી ગઈ એ વાતને. જો, મને ખબર છે તમારા બે જણ સિવાય મારું છે જ કોણ, અને આ તો જાણતા અજાણતા થઈ ગયું ને તારાથી. હા ભાભી, હું તો સાચે જ નહોતી જાણતી કે તમે સાગર માટે આટલો બધો ભોગ આપ્યો છે. જો મને આ વાતની ખબર હોત ને તો હું તમારી સાથે ક્યારેય આવું ગેરવર્તન ના કરત. પણ ભાભી, તમારે તો મને સામેથી કહેવું જોઈએ ને, મને થોડી ખબર હોય આવી. અરે ગાંડી, આ બધી વાતો તો કંઈ કહેવાની હોતી હશે, અને પછી આપણે જો કોઈની માટે કશું કર્યું હોય અને કહીને બતાવીએ ને તો એનો કોઈ જ મતલબ નથી. એટલે જ મેં તને આ બધી વાતો નહીં કીધી. કંઈ વાંધો નહીં. તમારે પૂજા થઈ ગઈ ને? હા. તો પછી ચલો હું તમારા માટે ફરાળનું બનાવી દઉં. તમે બેસો, હે ને? હું તમારા માટે ચા અને ફરાળની વસ્તુઓ લઈને આવું છું. ચલો. ડોબા જેવી કેટલી સહેલાઈથી માફ કરી દીધી નહીં?
મને તો લાગતું હતું કે મારે બહુ વધારે નાટક કરવું પડશે. એ બધું તો ઠીક, પણ મને એ નથી સમજાતું માતાજી, આ જે લોકો તમારી ભક્તિ કરતા હોય, જે તમને પૂજતા હોય, તમને ઘરે લાવીને બેસાડતા હોય, 10 દિવસ સુધી તમારી આરાધના કરતા હોય, એને તમે થોડી ગમતી બુદ્ધિ ના આપી શકો? નહીં એટલે આમ કાંઈક તો બુદ્ધિ આપી શકો ને. બોલો લ્યો, તમારા પહેલાં તો, એના પહેલાં અને તમારા પહેલાં તો મને ખબર છે કે આજે તમારી સુષ્માનો છેલ્લો દિવસ છે. થોડી જ વાર પછી એ સીધી તમારી પાસે પહોંચી જશે. કેમ કે શું છે ને કે સીધી રીતે એ મને પ્રોપર્ટી દેવા તૈયાર નથી, અને જેમ મારા પતિદેવે કીધું એ મુજબ સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળીને વાંકી કરવી પડે છે. એટલે પછી મેં વિચારી જ લીધું કે આંગળીને વાંકી કરી લઈશ, પણ પ્રોપર્ટી તો પડાવીને જ રહીશ. એટલે એડવાન્સમાં તમારી પાસે માફી માંગવા માટે આવી છું કે જો તમારી દીકરી તમારી પાસે પહોંચી જાય ને તો પછી તમે મને માફ કરી દેજો. હા, પણ તમે તો ખુશ હશો નહીં? કેમ કે અત્યાર સુધી તો વર્ષમાં એક વખત, એ પણ 10 દિવસ માટે તમે અહીંયા આવો અને ત્યારે તમારી દીકરી તમારી પૂજા આરાધના કરે, પણ હવે તો તમારી દીકરી તમારી પાસે જ આવે છે એટલે 24 કલાકે તમારી પૂજા કર્યા કરશે. એટલે તમે પણ ખુશ, તમારી દીકરી પણ ખુશ, અને અમે તો ડબલ ખુશ. બાય બાય. હવે જોઉં છું ભાભી કે આ મિલકત કઈ રીતે અમારા નામે નથી થતી. કેટલી સહેલાઈથી તમને પટાવી લીધા ને. હવે તમે આપીશો, પછી ઉપર જશો, અને પછી પ્રોપર્ટી અમારી પાસે. ભાભી, આ લ્યો તમારી ચા, અને સાગર આવે ને તો એમને આ ચા આપી દેજો. હું ટ્રે મૂકીને આવું છું અને થોડા વાસણ બાકી છે ને એ કરીને આવું છું. હા ગોપી. શું થયું છે? અરે બાપરે, ટીપોય તૂટી ગઈ લાગે છે. અરે સાગરભાઈ, જો ને અહીંયાથી આ ટીપોય તૂટી ગઈ છે. હવે હા, ચોરી થઈ ગઈ છે લો, ને એટલે ચા પીઓ. ગોપીએ બનાવી છે. ગોપીએ બનાવી છે એમ? કેમ છે તમારી તબિયત ભાભી? બસ સારી છે. તો સારું. કેવું ચાલે છે તમારું કામકાજ? મારું કામકાજ તો સારું ચાલે છે ભાભી. સાગરભાઈ, શું થયું? ભાભી, મારી આંખમાં કેમ અંધારા આવે છે? શું થાય છે તમને? સાગરભાઈ, સાગરભાઈ, ભાભી? ગોપી, ગોપી, સાગરભાઈ, 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 ગોપી, ગોપી. શું થયું? આ છો સાગરને શું થઈ ગયું? સાગર, એના મોઢામાંથી ફિયાદ આવે છે. સાગર, સાગર, કંઈક તો બોલો. ભાભી, સાગરને શું થયું? મને નહીં ખબર, બસ એણે ચા પીધી અને કે મને માથું દુખવા લાગ્યું, અને એટલામાં સાગર, ખબર નહીં, એણે ચા પીધી અને અચાનક એને માથું દુખવા લાગ્યું અને ઢળી પડ્યો. સાગર, 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 તમે બોલો ને. તમે એમને શું કામ એને ચા પીવડાવી? ગોપી, ચા તો તે જ આપી હતી ને, તો મેં એને એ જ ચા આપી. સાગર, સાગર, ઉઠો ને. સાગર, કંઈક તો બોલો. સાગર, સાગર, એકવાર આંખ ખોલો. સાગર, બોલો ને.
કંઈક તો બોલો. પણ આમ અચાનક શું થઈ ગયું સાગરભાઈ તમને? ભાભી, તમારે શું જરૂર હતી તમારી ચા એમને આપવાની? મેં કીધું હતું ને કે તમે બીજી ચા એને આપજો. શું કામ એને તમારી ચા તમે એમને આપી દીધી? ગોપી, ચા તો તે જ બનાવી હતી ને, પછી હું એમને મારી ચા આપું કે પછી બીજી નીચે પડેલી ચા આપું તો શું ફરક પડ્યો? ફરક પડે છે, કેમ કે તમારી ચામાં ઝેર હતું. તમે મારા સાગરનો જીવ લઈ લીધો. તમને શરમ ના આવી? એ ચા મેં તમને આપવા માટે બનાવી હતી. ગોપી, તું આ પ્રોપર્ટીની લાલચમાં આટલા હદ સુધી નીચે જતી રહીશ મને નહોતી ખબર. અરે તને ઝેર પીવડાવું તું ને તો મને કહી દેવું તું, મને આપી દેવું તું એ ચાનો ગ્લાસ. ઓ હસતા મોડે એ પી જાત. તે મને કીધું હોત ને કે ભાભી આમાં ઝેર નાખ્યું છે ને પી જાઓ, તો હું હસતા મોડે પી જાત. ગોપી, સાગર, સાગર ઉઠો ને. આ પ્રોપર્ટીના લીધે તે મારો જીવ લેવાના ચક્કરમાં આજે સાગરભાઈને ખોઈ બેઠી તું. ગાડી પ્રોપર્ટી તો એક દિવસે મેં તમારા લોકોના નામે કરી દીધી હતી, જે દિવસે તારા જેઠનું બેસણું હતું. ભાભી, આ તમે શું બોલો છો? હા ગોપી, તો પછી તમે અમને આ વાત કરી કેમ નહીં? મને એમ હતું કે જ્યારે સમય આવશે ને ત્યારે હું તમને બેઉને બેસાડીને કહી દઈશ અને હું ક્યાં આખી જિંદગી અહીં રહેવાની હતી. ગોપી, હું તો જતી રહેવાની હતી મંદિરમાં મારી સેવા આપવા માટે. ત્યારે મને એમ હતું આ દશામાનું આ છેલ્લું વ્રત હું અહીંયા કરી લઉં, પછી હું નિરાતે મારા મંદિરમાં જતી રહીશ અને ત્યાં સેવા કરીશ. પણ મને નહોતી ખબર કે તું મારા વિશે આવું વિચારે છે. ભાભી, તમે કહો છો કે તમે અમારા નામે પ્રોપર્ટી કરી દીધી હતી, તો પછી હું આટલા સમયથી તમારી પાસે પ્રોપર્ટી માંગતી હતી, અમારા નામે કરવાની જીદ કરતી હતી, તો તમે આ વાત અમને કરી કેમ નહીં? તમારે એમને જાણ કરી દેવાય ને, તો પછી આટલું થાત જ નહીં. ગોપી, મને એમ હતું કે જો હું તમને લોકોને જાણ કરી દઈશ ને તો હું તમને બેઉને ખોઈ બેસીશ. તારા જેઠને તો હું ખોઈ બેસી, હું તમને બેને ખોવા નહોતી માંગતી. મને એમ હતું તમે બે જણ મને રસ્તે રજડતી કરી દેશો, એટલે જ હું અહીંયા ચૂપચાપ કશું પણ બોલ્યા વગર અહીંયા ચૂપચાપ એકલી ખૂણામાં પડી રહેતી હતી. ભાભી, ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે આનું પરિણામ આટલું ભયાનક આવશે. પણ તમે સાગરને કહો ને કે એ ઉઠે, એ બોલે. તમે એમને કહો ને કે મારી સાથે વાત કરે. સાગર, કંઈક તો બોલો. જો તમે નહીં બોલો ને તો પછી મને કંઈક થઈ જશે. સાગર, આંખ ખોલો ને. જુઓ, તમે બોલો ને, એની રાહ જોઈએ છીએ. કંઈક બોલો સાગર. ભાભી, તમે કહેતા હતા ને કે દશામાના પરચા અગણિત છે, એમનો મહિમા અપરંપાર છે, અને તમારે તો અત્યારે વ્રત પણ ચાલુ છે ને. તમે કહો ને દશામાને કે મારા સાગરને ઊભો કરે, એમને જીવનદાન આપે, એમને બોલતો કરી દે. કોને ભાભી, કહો ને દશામાને કે સાગરને જીવનદાન આપે. કોને? હે માં, તને આજે આયે તો બીજો દિવસ થયો છે, અને જો સાગરભાઈનો જીવ જતો રહેશે ને તો હું માનીશ કે મારી જે કંઈ પણ તારા પ્રત્યેની શ્રદ્ધા હતી, જે કંઈ પણ ભક્તિ હતી, એ ખોટી હતી. અને તું તો મારી માં છો ને, હરેક સુખ દુઃખમાં મને સાથ આપે છે, મારી હરેક વિનંતી તું સાંભળે છે. તો આજે તારે સાંભળવી પડશે. આજે તારા દીકરીની ભક્તિની પરીક્ષા છે, તારે એને પાસ કરવી જ પડશે. માં, મારા સાગરભાઈને જીવન દાન આપી દે. તું મારો જીવ લઈ લે, પણ મારા સાગરભાઈને જીવતો કરી દે. માં, જીવતો કરી દે. જો તે એને જીવતો નહીં કર્યો ને તો આજે હું પણ જીવતી નહીં રહું. હું પણ તારા ચરણોમાં મારો જીવ આપી દઈશ. માં, મારો જીવ આપી દઈશ.
સાચે જ મને દીકરી માનતી હોય ને અને સાચે જ તારા પરચાઓ હોય ને તો આજે પરચો બતાય માં, આજે બતાય તારો પરચો. માં, હું તારી આગળ હાથ જોડું છું, તું મારો જીવ લઈ લે, પણ સાગરભાઈને જીવનદાન આપી દે માં. નહીં તો હું આજે અહીંયા જ મારો જીવ દઈ દઈશ. ભાભી ભાભી આ તમે શું કરો છો? ના ગોપી, આજે મારી માને માનવું જ પડશે. આજે એને મારા વારે આવવું જ પડશે. જો એ નહીં આવે ને તો આજથી હું એની દીકરી નહીં અને એ મારી માં નહીં. જો ભાભી તમે આવું નહીં કરો ને. ના ગોપી, આજે એને મારી સાક્ષી પુરાવા આવવું જ પડશે. જો મારી ભક્તિ સાચી હશે ને તો મારી માને આવવું જ પડશે. અને જો એ નહીં આવે ને તો હું સાચે જ મારો જીવ દઈ દઈશ. ભાભી તમે આવું નહીં બોલો. જો તમે પણ આવું બોલશો તો પછી મારું કોણ? અને આ બધું તો મારી ભૂલના લીધે થયું છે ને. મને લાલચ હતી ને આ પ્રોપર્ટીની. આ બધું મારા જ કારણે થયું છે. જીવ દેવો જોઈએ તો હું દઈશ, તમે શું કામ? અરે મને શોખ હતો આવડી મોટી મિલકતનું માલકીન બનવાનો. તમારો કોઈ વાંક નથી. તમે આવું નહીં બોલો ભાભી, નહીં બોલો આવું. ના ગોપી, આજે મને પણ ખબર પડે ને કે માં એની દીકરીનું કેટલું માને છે. હું પણ તો જોઉં ને કે મારા વારે આવે છે કે નથી આવતી. મને પણ ખબર પડે ને કે મારી માં મને કેટલો પ્રેમ કરે છે. સાગર, મને શું થયું હતું? સાગર તમે ઠીક છો ને? તમને સારું છે ને? કઈ તકલીફ તો નથી ને? અરે મને શું થયું હતું વળી? મને તો એટલું યાદ છે કે છેલ્લે મને ચક્કર આવતા હતા ને હું અહીંયા જ પડી ગયો હતો. સાગર તમે ઠીક છો ને? તમને કઈ થયું તો નથી? બોલો ને. અરે તમે કઈક બોલો તો ખરા. અરે મને કઈ નથી થયું. મને તો માત્ર એટલું યાદ છે કે ચા પીધી અને મને ચક્કર આવ્યા અને હું અહીંયા જ પડી ગયો હતો. સાગર મને માફ કરી દેજો. આ બધું થવાનું કારણ હું જ છું. અરે મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે આ મિલકત પડાવવાના ચક્કરમાં મેં ચામાં ઝેર નાખી દીધું હતું, અને એ પણ ભાભીને મારી નાખવા માટે. હું એટલી લાલચી બની ગઈ પૈસા માટે ને પ્રોપર્ટી માટે થઈને કે હું હમણાં મારા ધણીનો જીવ લઈ લેત. સાગર મને માફ કરી દો. હું ગાંડી થઈ ગઈ હતી, સ્વાર્થી બની ગઈ હતી. આ મિલકત બધી તમારા નામે થઈ જાય એના માટે થઈને મેં ભાભીની ચામાં ઝેર નાખી દીધું અને એ ચા તમે પી લીધી. સાગર તમને ખબર છે આજે ભાભીના દશામાં જો તમને ના બચાવ્યા હોત ને તો હું પણ વિધવા થઈ જાત. તો સારું થાત. તો છે ને સારું થાત. જે કર્યું ને એનું પરિણામ તને એ જ મળવું જોઈતું હતું. ના સાગર આવું ના બોલો. હું તમને ક્યારેય હાલતમાં ના જોઈ શકું કે ન તો હું ક્યારેય જોવા માંગુ છું. મારાથી ભૂલ થઈ ગઈ ભાભી, તમે પણ મને માફ કરી દો. ના ગોપી, માફી ના માંગીશ. મારી માટે તો સાગરભાઈનો જીવ આવી ગયો ને એ જ બહુ છે. હું તમને બેને હર હંમેશ ખુશ જોવા માંગુ છું. મારે બીજું કશું નથી જોઈતું તમારી પાસેથી. ભાભી કેટલી ગાંડી હતી કે હું તમારા માટે આવું વિચારતી હતી કે તમે મિલકતના લાલચુ છો. ખરા અર્થમાં તો લાલચુ હું છું.
કે પ્રોપર્ટી માટે થઈને મારા ધણીનો જીવ લઈ લેત, અને છતાંય તમે તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું, છતાંય તમે સાગરને બચાવવા માટે આટલું માતાજીને કરગર્યા. ભાભી, હું કયા શબ્દોમાં તમારી પાસે માફી માંગુ, મને તો એ જ નથી સમજાતું. તમે પ્લીઝ મને કોઈ સજા આપી દો. હું તમારી ગુનેગાર છું, તમે મને સજા આપી દો. જો ભાભી તમે મને સજા નહીં આપો ને, તો હું જ મારી જાતને કોઈ સજા આપી દઈશ. ના ગોપી, તું સજા આપવાનું કે છે? અરે ગાંડી, સજા તો તને મળી ગઈ, અને એનાથી જ તો તને આ પાઠ ભણવા મળ્યો. મારી માએ તારી આંખો ખોલી દીધી, અને હવે મને ખબર છે કે તને તારી ભૂલ પર બહુ પછતાવો છે. અને હવે તું જિંદગીમાં એવું પગલું ક્યારેય નહીં ભરે, મને એ બી વિશ્વાસ છે. હા ભાભી. તમે આ શું કરો છો? તમે આને માફ કરો છો જે તમારો જીવ લેવા માટે ઊભી થઈ, તમે એ વ્યક્તિને માફ કરો છો? ભાભી, તમારે માફ કરવી હોય ને તો તમે કરી દો, બાકી હું એને માફ નથી કરવાનો. સાગરભાઈ, તમે આ શું બોલો છો? તમને ખબર છે આ હાજરા હજુરવાળી માતા એ માફ કરી શકે છે, તો પછી આપણે તો સામાન્ય માનવી છીએ, તો આપણે કેમ માફ ના કરી શકીએ? અરે ગોપીએ પહેલી ભૂલ એવી કરી છે ને, તો પહેલી શું, ભગવાન તો હરેક ભૂલ માફ કરે છે, તો પછી આપણે કેમ નહીં? પણ ભાભી, આ ભૂલ નથી, આ ગુનો છે, ગુનો. ભલે ને ગુનો હોય, પણ આજે મારી માએ એનો આટલો મોટો ગુનો માફ કરીને જો તમને જીવનદાન આપ્યું હોય, તો પછી આપણે તો માટીના બનેલા માનવી છીએ. આપણે કોણ હોઈએ છીએ એને સજા આપવા વાળા? પણ ભાભી, મને જો જીવનદાન મળ્યું હોય ને, તો એ ગોપીના કારણે નહીં, પણ તમારી ભક્તિ અને શ્રદ્ધાના કારણે મળ્યું છે. તમારા સાચા દિલથી ભક્તિથી માતાજી પ્રસન્ન થયા હતા અને મને જીવનદાન આપ્યું છે. ગોપીએ કરેલા અફસોસને કારણે નહીં. હા ભાભી, સાગરની વાત સાચી જ છે. હું માફીને લાયક નથી. અરે, મેં જે ગુનો કર્યો છે ને, એની તો તમે મને ગમે તેવડી મોટી સજા આપો ને, તો એ ઓછી છે. કઈ પત્ની એવી હોય કે જે પોતાના પતિનો જીવ લઈ લે? અરે, હું તો એટલી લાલચુ ને સ્વાર્થી માણસ છું ને કે મને માફી મળવી જ ન જોઈએ. સાગર, તમે અને ભાભી મને જે સજા આપો ને, એ સજા મને મંજૂર છે. ના ગોપી, તું આવું ના બોલીશ. તે તો ઝેરના ઘૂંટડા મારી માટે તૈયાર કર્યા હતા ને, પણ તને તારી ભૂલનો પછતાવો થાય ને, એ માટે એ પ્યાલા બદલાઈ ગયા. એ પ્યાલા કોણે બદલ્યા? આ મારી 1000 હાથવાળી મારી દશા માએ બદલ્યા. કારણ કે તને એનો પરછો જોવા મળે, તને તારા ભૂલનો અહેસાસ થાય. ગોપી, તારે સજા જ જોઈએ છે ને, તો ચલ, હું તને આપી દઈશ સજા. પણ શું તું એ સજા ભોગવવા તૈયાર છે? હા ભાભી, તમે અને સાગર, તમે બંને મને જે સજા આપશો ને, એ સજા મને મંજૂર છે. તો ગોપી સાંભળ, હવે આવતા વર્ષે જે દશામાનું વ્રત આવશે ને, એ વ્રત તું શ્રદ્ધા અને ભક્તિથી કરજે, અને મનથી માતાજીની પ્રાર્થના કરજે. તારા બધા દુઃખ દૂર થઈ જશે, અને તે જે પાપ કર્યું છે ને, એનું કલંક પણ તારા માથેથી નીકળી જશે. સાગરભાઈ, તમે મને મા સમાન ભાભી માનો છો ને, તો શું તમારી આ માની વાત નહીં માનો? તમે મારા માટે થઈને ગોપીને માફ નહીં કરો? હા સાગર, હું તમને વચન આપું છું, હું આજ પછી એવી કોઈ ભૂલ નહીં કરું. તમે કહેશો ને એટલું જ કરીશ. તમે જેમ જીવડાવશો એમ જ જીવીશ. મારે નથી જોતી કોઈ મિલકત, કોઈ પ્રોપર્ટી નથી જોતી. મને બસ તમે જોઈએ છો. તમે હશો ને તો પછી બધું જ છે. બસ તમારી સાથે આ બન્યું ને, એ જોતા મારી એટલી તો આંખ ખુલી જ ગઈ કે જીવનમાં માણસનું મહત્વ છે, મિલકતનું નહીં. સાગર, મને માફ કરી દો. અને ભાભી, હું તમને પણ વચન આપું છું કે હું જ્યાં સુધી જીવીશ ને,
ત્યાં સુધી દશામાના વ્રત કરીશ. અને જેવી રીતે તમે એમની ભક્તિ કરો છો ને એવી રીતે હું પણ એમની ભક્તિ કરીશ. બસ અત્યારે મને આ ભૂલની માફી આપી દો. સાગરભાઈ, ગોપીમાં સુધારો આવી ગયો છે. એ એની આંખોમાં જ દેખાય છે કે એને કેટલો પછતાવો થાય છે એની ભૂલ પર. માફ કરી દો એને. સારું ભાભી, તમે એટલું મને કહો છો ને તો હું ગોપીને માફ કરું છું. પણ જો ગોપી, મારી વાત કાન ખોલીને સાંભળજે. આજે તે જે પણ કંઈ કર્યું ને, જો ભવિષ્યમાં એવું કંઈ કર્યું ને તો મારું મરેલું મોઢું જોઈશ. સાગર, તમે આવું ન બોલો. બસ હવે જે ભૂલ થઈ છે એને તમે પણ ભૂલી જાઓ. મેં તમને વચન આપ્યું ને કે હું આગળથી આવી કોઈ ભૂલ નહીં કરું. સારું, તો આજે જે પણ કંઈ ઘટના બની ને એ બધી ભૂલી જાઓ અને નવેસરથી નવી શરૂઆત કરો. મા દશામાનું નામ લઈ અને આગળ વધો. બોલો દશા માત કી જય.